જય માતાજી મારા બધા મિત્રો, તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। આજે આપણે જઈ રહ્યા છીએ દાહોદ ગોધરા। ત્યાં પણ આપણે અહીંથી સાપીથી મજૂર મૂકવા જવાનું છે, તો બના રહેજો અમારા બ્લોગમાં। આગળ કઈ કઈ જગ્યાએ અમે ઊભા રહીએ છીએ પણ તમને બતાવીશું, સારા સારા લોકેશન બતાવીશું। અને અમારી ચેનલમાં નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આવી છે આપણી કેરી આપણને લેવા માટે, તો કેરી લઈને જવાનું છે ભાઈ દાહોદ, જોશે ને। તો જય માતાજી મિત્રો, આપણે બેસી ગયા છો કેરી ગાડીમાં, દિલીપભાઈ લેવા આવ્યા હતા। હવે જઈએ છીએ મજૂર બિહારવાળા મજૂર બિહારની પણ નીકળીએ દાહોદ, તો મળીએ આગળ। જય માતાજી મિત્રો, અમે અત્યારે જઈ રહ્યા છીએ સાપીથી દાહોદ, જ્યાં અમારા કાકાના આખી ફેમિલી છે, તો મૂકવા જવાનું છે। આ છે અમારા દિલીપભાઈ ડ્રાઈવર, તો બના રહેજો અમારા બ્લોગમાં। તો મિત્રો આપણે અત્યારે સીએનજી પુરાવા ઊભા છે, તો તમને બતાવી દઉં પેટ્રોલ પંપ, સીએનજી પેટ્રોલ પંપ નગવાણા ફોર્મમાં ઊભી છે અમારી કેરી ગાડી। તો આ છે સીએનજી પેટ્રોલ પંપ, તો આપણે અહીંયા ગાડી ગેસ પુરાવા ઊભી રાખી છે, તો ગેસ પુરાવી અને નીકળી જઈએ દાહોદ જવા માટે। તો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, મળીએ આગળ। તો જય માતાજી મિત્રો, અમે નીકળી ગયા સીએનજી પૂરા એટલે સીધા ખેરાલુ, ખેરાલુથી હિંમતનગર ને હિંમતનગરથી મોડાસા, મોડાસાથી સીધા દાહોદ। તો બના રહ્યો અમારા બ્લોગમાં। જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે હિંમતનગર ને હિંમતનગર બાયપાસ લીધી છે ડાયરેક્ટ મોડાસા, અને મોડાસાથી જવાનું છે દાહોદ। તો કંઈક હિંમતનગર નેશનલ હાઈવે આવો રોડ છે, જોઈ લો। કોણ કોણ હિંમતનગરથી આવેલું છે, કોઈ આવે છે તો કોન્ટેક્ટ કરતા રહેજો। હિંમતનગર પહોંચી ગયા છીએ, કેટલા વાગે? 9:56 થઈ, 10 વાગે હિંમતનગરમાં છીએ। હાલ અમદાવાદ હાઈવે ચડી ગયા। લેવા ઉભો રહ્યો પટી તો જોયું છે, જવા દે ને એટલા બાઇકવાળા અડાડી, એટલે હા બાઇકવાળા અડાડી, એટલે પાછો વળે એટલો સમજણું માણસ તો પાછો વળે, બાઇકવાળો પડે નહીં પણ બચી ગયો, કેટલા સમજણો માણસ પાછો વળે, તો બાકી તો બીજા તો જવા દે ને, તો ઉભા રહ્યો એ તમારો ગુનો ઓછો ગણાય, તમે નાહી જોઈએ વધારે ચોર ગણાય। એક્સિડન્ટ થયો ને કદી નાહી ના જવાનું, ઊભું રહેવાનું, કોઈ મારતો તો માર ખાઈ લેવા। બરી માર ભાઈઓ પુલાવ કંપની આ હિંમતનગર છે બાયપાસ ડાયરેક્ટ અમદાવાદ। તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે હિંમતનગરના, આપણી ગાડી પૂરાય છે ભાઈ ગેસ, જોઈ લો અમારી ગાડી। તો અમે અત્યારે ઊભા છીએ સીએનજી પુરાવા માટે હિંમતનગર સીએનજી પુરાઈને હજી ખાવાનું છે સારી હોટલમાં, જમી બીજું પછી નીકળી જઈશું દાહોદ માટે। તો જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છીએ ભાઈ હિંમતનગર આપણી પાછળ પડી છે કેરી, અને કેરી ગાડીમાં સીએનજી ભરાઈ છે ગેસ। તો આપણે આવી ગયા છીએ ભાઈ સીધા હોટલ ગોપાલમાં,
કાઠિયાવાડી ખાવા મળે છે તો બહુ સરસ ખાવાનું હોય છે. તો તમે જોઈ લો શું શું આઈટમો છે. કમેન્ટ કરી નાખજો આવું ખાવા કઈ હોટલમાં મળે છે. કાઠિયાવાડ સિવાય બીજી જે હોટલમાં ખાવા મળતું નથી. શું ટમાટો હોય ના મળે? હા તો મળે જ. આ તો ગોઠિયાનું બનાવ્યું હતું ભાવનગર ગોઠિયા આવે ને હો ગયા બોલો હા ગાડી આવે. તો જય માતાજી મિત્રો, અત્યારે અમે છીએ મોડાસા ચા પાણી કરવા ઊભા રહ્યા છીએ. તો આગળ પૂરો બ્લોગ જોજો. મોડાસાનો હાઈવે જોઈ લો પહેલાં. તો જય માતાજી મિત્રો, આપણે ભાઈ મોડાસા નીકળી ગયા છે અને ગોધરા પહોંચવા આવ્યા છીએ. આ ગોધરા હાઈવે છે અને આ મોડાસાને પોલીસ લુખ્ખા એટલા લુખ્ખા દારૂ પીપીને બેઠા હોય ને 200, 500, 1000 ગાડીઓવાળા જોડે લે કહેવાના દાડે એ હવે છોકરાએ આપણા કારણે જીવી પોલીસવાળા નહીં. બાબરિયા મોબાઈલ કાઢ્યું ને મોબાઈલ લેજે હાઈવે ભાઈ સીએનજીપુરા નવા નીકળી ગયા છે. ગોધરામાંથી 50 કિલોમીટર છે. સીધી વાયરી આવે બધા ગાડીઓવાળા રાડ પાડે. જંપ છે આવો જંપ તો આપણો બાજુ નહીં એટલે રજવાડી તો વાઈ લે. પાવાગઢ પેલા થઈને જવા હોય થી જવાય બાજુ. પોલીસવાળા આવે ને આવી લાઈટો થતી હોય તો મજા આવી જાય. હા ક્લિયર થોડું બધું ભાઈ. તો આવી ગયા છે આપણે ગોધરાજી વાર છે. મારો શ્યામાળો ચાલુ થઈ ગયો છે. ઇન્દોર 299 કિલોમીટર ત્યાં એટલું
એમ તું હેડી લો હા હા હેડેલો હું તો ના પાડો 6 મહિના થઈ ગયા 6 મહિના થઈ ગયા 3 દિવાળીનું ખાલી લાઇટિંગ જુઓ તમે લાઇટિંગ એ તો જોવા આયા અહીં પોલીસ વાળા બસ તારે તો હારા તાડપત્રી ખોલી લેવું હે તારે તાડપત્રી ખોલી દેવી ફસાઈ આ તો એક શું છે જોવા માટે આવ્યો કે ચમચમ સન શું સન ના ના જરૂરી છે લઈને તો થા કે દાહોદ જતા પોલીસ વાળા પૈસા આલ્યા હતા 1500 તો થા કે છેઠે બંડલ આલે તું સબ જેલ વાળા તે આલજો પોલીસ વાળા હું રાગ આવું છે કે તમે આલજો તો નતો કહેતા કે અમે સબ જેલમાં મજૂર લઈને આવીએ કેવું તું ચમ નહીં ગયા તો કીધું લે તે એટલે કે અમે એવું કરીએ કે પરમિટ નહીં તમારે ત્યાં ચોરીનો પરમિટ છે એટલે તો કહું છું હાલ માગે એટલે બોલે ચાલે કે આલી જ દેવાના તમારે બાબાની પૂરું પડાવશે છોકરો 2 દાડાથી ટેટા બંધ પપ્પા ટેટા લાવો ટેટા બેટા લાવો હું દાહોદ જાઉં કમાઈને લેતા હોઉં આજે ટેટા કહેતો કે ટેટા લાવો ત્યાં ટેટા પૈસા તો લઈ લીધા પોલીસ વાળા તારો તો કોઈ હેડવાની જગ્યા ના મળે ભલે હા એવા શટલ લાગ્યા જો 2 વાગે કેટલા વાગે 2 વાગે બાલાસિનોર આવ્યું બાલાસિનોર અહેમદાબાદ લુકવાડોથી સાવધાન પલ્યાએ તો જોયું હતું પણ મારા બાજુ લઈ ગયું દાહોદ ભાડું પણ કેટલું થયું 1100-1500 રૂપિયા ભાડું દીધું મારી ગાડી મારું ખાવાનું મારો ગેસ તોય આવી તો હું છે ગાડી લઈને જઈને મુરગાલ 1500 ભાડું કરતી હે ભલ્યા એ તો કે ઠંડી આવી ગયો ભાઈ જો સ્વેટરો પહેરતા થઈ ગયા અને આપણે જો કાલે બના પોઠિયા આ પંચમહાલ લાગે એમ હાલોલ કાલોલ પાવાગઢ બીજું શટલ ભરાય દૂધસાગર ડેરી મહેસાણા ભાઈ બીજે 2 જવાનું લેફ્ટ કે રાઈટ આપણે તો ગુજરાત લે
દાહોદ ગોધરા સિટી છે, સિટીમાં ફરીએ છીએ. ત્યાં પેસેન્જર ઉતારે. હવે થોડું જવાનું છે હાઈવે ટચ ઇન્દોરવાળા હાઈવે પર. તો કાણ અડધા પેસેન્જર છે તો ઉતારે. ત્યાંથી આપણે તમારી સાઈડ મારી ઓકે. પેલી ગાડી 4 વાગ્યાનો નજારો છે, જોઈ જાઓ તમે. બસ મય બહાર ગાડી વળે, ગાડીની અંદરથી આ સ્ટેશન બસ તેના હતા. સ્માર્ટ સિટી દાહોદમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જોઈ લો.